સુરતની નવી સિવિલ હોસ્પિટલ સંલગ્ન નર્સિંગ કોલેજ ખાતે ગત રોજ એક ભવ્ય પદવીદાન અને શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નર્સિંગ અભ્યાસક્રમ પૂર્ણ કરનાર 58 વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ડિગ્રી એનાયત કરવામાં આવી હતી, જ્યારે નર્સિંગ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરનાર 60 નવા વિદ્યાર્થીઓએ માનવ સેવાના શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નર્સિંગ એસોસિએશનના રાષ્ટ્રીય ઉપપ્રમુખ શ્રી દીપકમલ વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે નર્સિંગ એ માત્ર વ્યવસાય નથી, પરંતુ માનવતાની સેવા કરવાનું એક ઉત્તમ માધ્યમ છે. હોસ્પિટલમાં દર્દીઓની સેવામાં નર્સની ભૂમિકા અત્યંત મહત્વની હોય છે. આ પ્રસંગે નર્સિંગ કોલેજના પ્રિન્સિપલ ડૉક્ટર ઇન્દ્રવતીબેન રાવ, ડૉક્ટર કે.એન. ચાવડા, ડૉક્ટર પારુલ વડગામા તેમજ નર્સિંગ અગ્રણી શ્રી ઇકબાલભાઈ કડીવાલા સહિતના મહાનુભાવોએ હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પદવી મેળવનાર વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી, તો બીજી તરફ શપથ લેનાર નવા વિદ્યાર્થીઓએ દર્દીઓની નિષ્ઠાપૂર્વક સેવા કરવાનો સંકલ્પ કર્યો હતો. આ પ્રસંગે કોલેજના અન્ય પ્રોફેસરો, હોસ્પિટલ સ્ટાફ અને વિદ્યાર્થીઓના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.